માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિ ઉપર દર વખતે માતાના મઢ કચ્છ જવા માટે ભક્તો મોટી સંખ્યામાં પગપાળા જતા હોય છે. જામનગરમાંથી પણ દર વર્ષે અનેક સંઘ પગપાળા માતાજીના દર્શન કરતા હોય છે. ત્યારે હાલ એક યુવાન ખૂબ ચર્ચામાં આવ્યો છે, જેમણે પોતાની માતાની માનતા પૂર્ણ થતાં તેમણે શરીરે 25 કિલો જેટલી લોખંડની સાંકળ બાંધી માતાના મઢની પદયાત્રા શરૂ કરી છે. જી બોલો. આપણે બારોટજી સવા મણની સાકર લઈને જામનગરથી કૃષ્ણા ચોકમાંથી નીકળ્યા છે અને એના માતાજીને સારું થઈ ગયું એટલે એની આ માનતા પૂરી કરવા કચ્છમાં જાય છે. અને જાડેજા બાપુ સેવા ભાવિક એવા અમારી સાથે છે કે અમારી બંનેની સેવા આ બાપુ કરે છે. બાપુનું તમે જાડેજા, મારું નામ જાડેજા પ્રવીણસિંહ છે. રાહુલભાઈ બારોટ મારો ખાસ મિત્ર છે. એમને એ સાકર બાંધીની માનતા રાખેલી છે. એની બધી મનોકામના પૂરી કરે એટલી માં આશાપુરા પાસે દુઆ માંગુ છું. જય માં આશાપુરા, જય માં મઢવાડી. કેટલા દિવસથી હાલીને જાવ છો? આજે મારો બીજો દિવસ છે. આ બીજો દિવસ છે મારો. રસ્તામાં કેવી સુવિધા? રસ્તામાં કઈ પ્રોબ્લેમ નથી. અમને પાણી માગો તો પાણી મળી જાય, જમવાનું માગો તો જમવાનું મળી જાય. બધી માં મઢવાડીની મહેરબાની છે. એના આશરે તો અમે હાલીને જાય છીએ, એને કાંઈ ઘટે નહીં. અને હાલવામાં માં મઢવાડી એમને શક્તિ આપે એટલે સુધી હજી પહોંચી ગયા છીએ. અમે કાલના 6 વાગે સવારમાં 6 વાગે કાલ નીકળ્યા હતા. આજે બીજો દિવસ છે અમારો.